પેલી વાર્તા તમે સાંભળી છે ને, એક પતિ પત્ની ઘરે રહેતા હતા એકલા, અને નાનો એક દીકરો એનો, અને પતિ તો ટિફિન લઈને બિચારો કામે જતો રહ્યો. પછી આને ઘરનું કામ કરવું એટલે પછી આ દીકરી જે હતા એને એમ થયું કે આ મારો છોકરો રો રો કરે છે દીકરો, તો એને પછી એને પોતાના લગ્નનું આલ્બમ આજુબાજુના બેસવાવાળા આવ્યા ને તે આલ્બમ કાઢેલું કે લે તું આ જો બેટા બેઠા બેઠો, કેમ કે આલ્બમના પાના ફેરવે ત્યાં હું મારું રસોઈ ખીચડી દાળ ભાત શાક જે કંઈ બનાવી લઉં. છોકરો તો આનંદ થઈ ગયો, પોતાની મમ્મીને દુલ્હનના રૂપમાં જોયે ને એકલો એકલો દાંત કાઢે ને હસે ને ખડખડાટ, પપ્પાને આવી રીતે જોયે હાથમાં તલવારને, મારે એને એટલું ધ્યાન રાખવાનું, હા તલવાર હાથમાં હોય, આમ લગભગ 50 પાનાનો આ ચંદુ જેવાય વધારેમાં વધારે પાનાનો બનાવ્યો મોટો આલ્બમ, અને છેલ્લું પાનું ગયું એટલે રડવા માંડ્યો, આક્રંદ ચાલુ. પેલી એની મમ્મી આવી, શું કામ તું રડે છે બેટા, તું જો ને, તો કે હું મને જોવાનો વાંધો નથી, આમાં કાકાના ફોટા છે, દાદાના છે, દાદીમાના છે, મોટી મમ્મીના છે, નાની મમ્મીના છે, તારા છે, મારા પપ્પા, મારો ફોટો કેમ નહીં લ્યો. હવે તો એને કેમ સમજાવે કે અમારા લગ્નનો આલ્બમ છે બેટા, તારો ફોટો ન હોય, તારા દાદાનો ન હોય. એમ બ્રહ્માજીને વિષ્ણુ ભગવાને કીધું કે આપણા પપ્પાના લગ્ન છે, આમાં આપણી રચના ન હોય, આ તો મારા ઠાકોરજીના લગ્ન છે. અતિશય આનંદ થયો છે.